નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેધરલેન્ડમાં વડાપ્રધાન 14 વર્ષ સત્તા ઉપર રહ્યા અને હમણાં ચેન્જ થયું જ્યારે સત્તા પરિવર્તન, સાયકલને પોતાના ઘરે ગયા, નો સિક્યુરિટી, એકદમ સહજ. ટૂંકમાં આપણે એ સ્વીકારી નથી શકતા. ગ્રામ પંચાયતનો સભ્ય હોય તો એટલો ઊંચો હાલતો હોય, બરાબર. યુકેમાં 14 વર્ષ પછી લેબર પાર્ટી સત્તા ઉપર આવી અત્યારે, અને આપણે તો અહીંયા લેબરના રોલમાં પ્રજા જ રહીએ ટૂંકમાં, બાકી ઓલા બધા જલસા કરે આપણા ખર્ચે. હમણાં જે BSNLનો ક્રેઝ આવ્યો, ઓલો જીઓમાં ભાવ વધ્યો ને, તો એક શિક્ષકે લખ્યું, જિજ્ઞેશ સંચાણિયા, કે જैसे आज रिचार्ज महंगा होने पर BSNL याद रहा है, वैसे ही कल सरकारी स्कूल भी याद आएंगे, याद रखना. એકને મેસેજ આવ્યો, વોટ એવર યુ ડુ ઓલવેઝ ગીવ યોર 100%. ઓલો કે બ્લડ ડોનેશન કરવા બેઠો, બધું દીધું તો મારે હાલવું કેવી રીતના. એક ભાઈને બ્લડ ડોનેશન કરવાનો બહુ શોખ, તો 100 વાર બ્લડ ડોનેશન કર્યું, રેકોર્ડ બન્યો. તો બ્લડ બેંક વાળા આવે એને ઘરવાળીને સન્માન કર્યું આને બદલે. કેમ તો કે તમે લોહી ન પીધું એટલે અમે લીધું. એકને હાથમાં ફ્રેક્ચરનો પાટો આવ્યો, તો બધા પૂછપીછ કરતા હશે, સ્ટીકર મારી દીધું, આટલી તારીખે પડ્યો, 10 તારીખે પાટો બાંધ્યો, 8 ઓગસ્ટે પાટો ખોલીશ, હમણાં દુખતું નથી, ફલાણી દવા ચાલુ કરી દીધી છે. બીજું કાંઈ પૂછતા નહીં, હરખાઈ નરીઓ પીતો સૈટકો છે. અક્ષય કુમારને કોરોના થયો તો એક ભાઈ ઘરવાળી કે તમે જરા માસ્ક વગેરે બાંધો, કે આ જો કાંઈ નક્કી નથી રહેતું. તો ઓલો કે ગાંડાને ક્યાં કાંઈ થાય છે, કે તમે જોયું ગાંડાઓ ક્યાં માસ્ક ને એવું પહેરે તો એને કોઈને કોરોના થયો? તો કે ભલે ન થાય પણ તમારે જારવું સારું કીએ, ટૂંકમાં તમે ગાંડા તો હોય જ, કે વાંધો નહીં કીએ. રિક્ષાવાળા અમુક એવું મોટિવેશનલ આમ લખે ને વાહે સ્ટીકર ને શાયરી ના અંતે, મારા પપ્પા કહેતા હતા ભણી લે પણ મેં ના લીધી શિક્ષા, તો લેવી પડી રિક્ષા. ફરી નીચે રિમાર્ક કર્યું, વાહન ચલાવવામાં ઉતાવળ નહીં કરવાની, શરીરના ઓરિજિનલ પાર્ટ્સ બજારમાં મળતા નથી, રિક્ષાના મળે છે. શિક્ષક કહે છે, એવરીવન સેઝ ટીચિંગ ઇઝ સો ઇઝી, જસ્ટ લાઈક વોકિંગ ઇન એ પાર્ક. ઓનલી ટીચર્સ નો દેટ ધ પાર્ક ઇઝ અ જુરાસિક પાર્ક વિથ વેરાયટી ઓફ ડાયનોસોર્સ. કે આ બધું જુરાસિક પાર્ક જેવું છે, આ બધી અલગ અલગ નોટો હાચવવી, અમુક તો ઘરે નો હચવતો મૂકી જતા હોય. એક બહુ મોટી કોલેજના ઉદ્ઘાટનમાં વર્તમાન નેતા એવું કીધું કે કોલેજની ડિગ્રી મળવાથી કાંઈ નહીં, બરાબર, પંચરની દુકાનની તૈયારી રાખવાની. ટૂંકમાં બેરોજગારી ખરેખર એટલી બધી ને એકવાર તો સ્વીકારવો જ પડશે કે થોડીક નાની પોસ્ટ માટે એટલી બધી અરજી આવે છે અત્યારે, બરાબર. એક ભાઈ કે પતિ પત્નીના સંબંધ 7 જન્મના હોય, તો પછી એને માપવું કેવી રીતના, કે કેટલામો રાઉન્ડ હાલે અત્યારે, એ છુટકારો કેદી થઈ છે એમ કહે. તો એક અનુભવી વ્યક્તિ કીધું કે જ્યારે પત્ની એમ કે હું તમને જરાય સમજી શકતી નથી, તમે જરાક મને કહો તમે શું કહેવા માગો છો, ત્યારે સમજવાનું કે પહેલો ફેરો છે. અને જ્યારે એમ કે તમને નક્ષીક ઓળખું હું, ખોટું તો બોલતા જ નહીં, હું એકદમ ઓળખી ગઈ હું તમને, ધ્યાનમાં જ છો, ત્યારે સમજવાનું કે 7મો જન્મ તમારો રાઉન્ડ પૂરો થાય છે હવે, બરાબર. એને એપલ એ ડે નાનપણમાં ગોખાવતા, એપલ એ ડે ગિવ્સ ધ ડૉક્ટર. હવે રોજ એક એપલ ખાય તો 1000 રૂપિયા થાય, એના કરતાં ડૉક્ટર સસ્તો પડે, બરાબર. એક ભાઈને વરસાદમાં લાઇટ વહી ગઈ હતી, 2 માણસ બહારથી આવ્યા, તાળું નહોતું ખુલતું, તો પત્નીએ બેટરી પકડીને જણે ખોલ્યું. પહેલાં બેને ટ્રાય કરી, ન ખોલ્યું, પછી બેન તાળું ખોલતા, જણે તાળું ખોલતા હતા ને બેન બેટરી પકડી તો ખુલી ગયું. તો જોયું ને આમ બેટરી પકડાઈ ગયા, ત્યારે ખોલ્યું, તમારા ન ખુલાઈ ગયું. કર્મ એટલા સારા કરો કે મર્યા પછી યમરાજ એમ કે તું પાડા ઉપર બેસી છે ને હું હાઈલો ઉતર બાજુ મૂકીએ, બરાબર. એવી રીતના. વાય ડઝન્ટ બાંગ્લાદેશ હેવ એન ઓલિમ્પિક ટીમ? તો કે બીકોઝ ઓલ ધોઝ હુ કેન જમ્પ, સ્વિમ ઓર રન હેવ ઓલરેડી ક્રોસ ધ બોર્ડર. એટલા બધા અહીંયા આવી પડ્યા છે વિદેશથી, અમુક વરી એને સાચવવા મથે છે. અહીંયા એમને અમારી વ્યવસ્થા મેન્ટેન નથી થતી ને બહારના ક્યાં આવી જાવ એટલા બધા. કોઈ હમા મળે ને તો કાં પૂરા કેમ છો ને આમ કહીને હાથ મિલાવવાનું મોજ કરવાનું. ઓલો હાથ લગીને વિચારે કે હમા મળ્યા એ કોણ હતા, ગયે રામ રામ કર્યા ને પૂછ્યું બધું. મફતિયા વૃત્તિ કેટલી અત્યારનું છાપ ફૂલછાપમાં 2 દી પહેલાંનું છે કે 200 પૂર્વ લોકસભા સાંસદોને આવાસ ખાલી કરવાની નોટિસ આપવી પડે, ખાલી નથી કરતા. હવે વિચાર કરો કે જેને આખી મોરાલિટી આખા દેશમાં મેન્ટેન કરવાની છે, એ પોતાના બંગલા ખાલી નથી કરતા હારી ગયા પછી, હોતા કે ટાઈમ પૂરો થઈ ગયા પછી. પાણીથી રસ્તો અને પુલ ભરાઈ ગયું હોય, અંડરબ્રિજ હોય, બેઠો પુલ હોય, એમાં નાખે, તણાવા જાય, બચાવે, પછી મીડિયાવાળા વિડીયો ઉતારે.
પણ હવે નક્કી જ છે કે આ તણાઈ જાય એવું તો શું કરવા અંદર જવું, મીડિયા વાળો બાપ હમણાં તણાઈ છે ને રાહ જોઈને બેઠો હોય, કારણ કે ના પાડ ને, અને ઓલો હરખ પદળો ગયો એનો તો ઈટીઓ પીટીઓ કરો. આવા જે વધારે જોખમ લે ને થોડુંક કોમન સેન્સની જરૂર છે. દર વખતે એને હાઈપ કરીને આમ ઉપસાવવાની જરૂર નથી. બચાવવા વાળા ને કેમેરા વાળા એનો વારો કાઢવાની જરૂર. લોકો અમુક ઈટીઓ પીટીઓ કરો ભાઈ. આવજો.